નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે, એક નવા અધ્યાય સાથે. મિત્રો, આજનો આપણો વિષય છે થોડો અને પકડો. મનમાં પ્રશ્ન થાય, આપણી જે રાજભાષા છે હિન્દી, એના વર્ણોની સંખ્યા કેટલી? ઘણીવાર આવો પ્રશ્ન જનરલ નોલેજના પ્રશ્નોમાં અને આપણી માહિતી માટે પૂછાતો હોય છે. તો આજનો જે આપણો જે વિષય છે તે છે હિન્દી વર્ણમાલા અને એમાં આવેલા વર્ણોની સંખ્યા કેટલી. તો તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ફરીથી, હિન્દી વર્ણમાલાના વર્ણો એટલે કે અક્ષરોની સંખ્યા કેટલી. આગળ વધીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે સ્વરોથી. ગુજરાતી હોય કે હિન્દી હોય કે સંસ્કૃત હોય, આપણે સૌપ્રથમ આપણા જે વર્ણો છે, અક્ષરો છે, તેની શરૂઆત સ્વરોથી થતી હોય છે. તો મિત્રો, સ્વર છે તે સૌપ્રથમ આપણે હસ્વ સ્વર જોઈ લઈએ. હસ્વ સ્વર કયા કયા છે? તો મિત્રો, હસ્વ સ્વરની સંખ્યા છે 4. અ, ઈ, ઉ અને ઋ. નાનો ઈ છે અને નાનો ઉ છે, ધ્યાન રાખીશું. હસ્વ સ્વરની સંખ્યા 4. આગળ વધીએ. દીર્ઘ સ્વર, એમની સંખ્યા કેટલી? તો દીર્ઘ સ્વરની સંખ્યા છે કુલ 7. આ, ઈ મોટો ઈ છે, ઉ મોટો ઉ, એ, ઐ, ઓ અને ઔ. આમ કુલ 11 સ્વરો છે. ફરીથી એકવાર. હસ્વ સ્વર અ, ઈ, ઉ, ઋ. દીર્ઘ સ્વર આ, ઈ, ઉ, એ, ઐ, ઓ અને ઔ. ફરીથી એક વખત જોઈ લઈએ. हिंदी स्वर की संख्या 11. कया कया? अ, आ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. તો મિત્રો, આમ હિન્દીમાં સ્વરોની સંખ્યા કુલ 11 છે. આપણે હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર બંને જોયા. હવે આગળ વધીએ. મિત્રો, ત્યારબાદ મનમાં પ્રશ્ન થાય, અને અહ એટલે કે અનુનાસિક અને વિસર્ગનું શું? તો મિત્રો, અને અહ એટલે કે અનુનાસિક અને વિસર્ગ, આ બંને અક્ષરો, બંને વર્ણો એવા છે કે જે સ્વર અને વ્યંજન બંનેમાં ગણાય છે. માટે હિન્દીની જ્યારે વર્ણમાલા લેવામાં આવે છે ત્યારે આ બંને અક્ષરોને વર્ણમાલાની અંદર કાઉન્ટ એટલે કે ગણવામાં આવતા નથી. અને અહ આ બંને સ્વરોને આપણે મોટે ભાગે આ બંને વર્ણોને સ્વરમાં જ ગણીએ છીએ. પરંતુ હિન્દી વર્ણમાલામાં આ બંને વર્ણોને સ્વરમાં અને વ્યંજન બંનેમાં ગણાતા હોવાથી, ડબલ વખત આવતા હોવાથી તેને વર્ણમાલાની અંદર કાઉન્ટ કરવામાં આવતા નથી. તો ફરીથી સ્વરોની સંખ્યા 11 અને અને અહ તેને હિન્દી વર્ણમાલામાં વર્ણની સ્થાન અક્ષરોમાં ગણવામાં આવતું નથી, કેમ કે આ બંને સ્વર અને વ્યંજન બંનેમાં ચાલે તેમ છે. આગળ વધીએ. તો મિત્રો, તમને આ મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. હવે જોઈએ મિત્રો વ્યંજનની સંખ્યા. સ્વરો જોયા 11. હવે વ્યંજન કેટલા? તો મિત્રો, વ્યંજન છે એમાં સૌપ્રથમ વ્યંજન આવશે સ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજન કયા કયા છે તે જોઈ લઈએ. તો મિત્રો, સ્પર્શ વ્યંજનની સંખ્યા કુલ 27 થાય છે. યાદ રાખીશું, સ્પર્શ વ્યંજનની સંખ્યા 27. કયા કયા? ક, ખ, ગ, ગ. અંગ અનુનાસિક ચ, છ, જ, જ. અંજ ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, ડ. ધ, ન, પ, ફ, બ, ભ, મ અને ડ અને ઢ. મિત્રો, આ અક્ષરોને નીચે જોશો તો નીચે ચોરસ ચતુષ્કોણ જેવા નાના ટપકા કરેલા છે, જેને નુક્તા કહેવામાં આવે છે. યાદ રાખીશું, ડ ની નીચે પણ નુક્તા છે, ઢ ની નીચે પણ નુક્તા છે. આવા હિન્દીમાં કુલ 4 વર્ણો જે ફારસી ભાષામાંથી હિન્દીમાં આવેલા છે અને તેનો ઉપયોગ થાય છે. એટલા માટે આવા વર્ણો આપણે ખાસ ધ્યાન રાખીશું. ડ ની નીચે અને ઢ ની નીચે ટપકું કરેલું છે, એ ટપકાનું નામ છે નુક્તા. અને આ બંને વર્ણો સ્પર્શ વ્યંજન હોવાથી આપણે તેને સ્પર્શ વ્યંજનમાં લીધેલા છે.
તો સ્પર્શ વ્યંજનની સંખ્યા 25 વત્તા 2 ફારસી ભાષાવાળા વર્ણો એટલે કુલ મળીને 27 વ્યંજનની સંખ્યા થઈ. સ્પર્શ વ્યંજનની સંખ્યા 27 25 વત્તા 2. ક્લિયર? હવે આગળ વધીએ ત્યારબાદ હજી પણ બીજા વ્યંજનો વધ્યા. કયા કયા? મિત્રો આવે છે અંતસ્થ વ્યંજન. કયા કયા છે તે પણ જોઈ લઈએ. ય, ર, લ અને વ. આ ચાર વર્ણોને, ચાર વ્યંજનને અંતસ્થ વ્યંજન કહેવામાં આવે છે, જેની સંખ્યા છે 4. આગળ ઉષ્મ વ્યંજન, તેની સંખ્યા પણ મિત્રો 4 છે. કયા કયા ઉષ્મ વ્યંજન છે? શ, શ, સ અને હ. આ ચાર વર્ણો ઉષ્મ વ્યંજન છે, જેની સંખ્યા છે 4. તો 27 ને 4 31, 31 ને 4 35 સુધી આપણે પહોંચ્યા. આગળ આગત વ્યંજન મતલબ કે આવેલા વ્યંજન ઝ અને ફ. આગળ કહ્યું તે પ્રમાણે વર્ણની નીચે ટપકું કરેલું છે, જેને નુક્તા કહેવામાં આવે છે અને આ વર્ણો ફારસી ભાષામાંથી આવેલા છે. તો તેની સંખ્યા કુલ 2. હજી પણ મિત્રો 4 વર્ણો રહી ગયા. કયા કયા? તો સંયુક્ત વ્યંજન, કે જે બે અક્ષરો જોડાવાથી બનેલા છે. બે વર્ણો ભેગા થાય ત્યારે આ વર્ણ બને. ક્ષ, ક અને શ જોડાવાથી, ત્ર, ત અને ર જોડાવાથી, જ્ઞ, જ અને અંગ જોડાવાથી, શ્ર, સ અને ર જોડાવાથી મિત્રો આ 4 વર્ણો બનેલા છે. મતલબ કે બે વર્ણોને ભેગા કરીએ ત્યારે આ વર્ણનું નિર્માણ થાય છે, બને છે. એટલા માટે આ વર્ણને આપણે સંયુક્ત વર્ણ કહીએ છીએ અને પાછું વ્યંજન છે. તો કુલ સંખ્યા થઈ 4. આગળ 27 વ્યંજનો આપણે સ્પર્શ વ્યંજનો જોયા હતા. ત્યારબાદના 4 વ્યંજનો આપણે અંતસ્થ વ્યંજનો જોયા. ત્યારબાદ 4 વ્યંજનો આપણે ઉષ્મ વ્યંજનો જોયા. ત્યારબાદ આગત વ્યંજનો જોયા, જેની સંખ્યા છે 2 અને સંયુક્ત વ્યંજન છે, જેની સંખ્યા છે 4. આમ કુલ મળીને વ્યંજનોની સંખ્યા મિત્રો 41 થાય છે. કયા કયા જોઈ લઈએ આપણે હવે. વ્યંજનની સંખ્યા 41. કયા કયા તે પણ જોઈ લઈએ હવે. ક, ખ, ગ, ઘ, અંગ, ચ, છ, જ, ઝ, અંજ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ અને ન. પ, ફ, બ, ભ, મ. ય, ર, લ, વ, શ. શ, સ, હ સંયુક્તાક્ષર ક્ષ, જ્ઞ. શ્ર, ત્ર, ડ, ઢ, ઝ અને ફ. આ ચારે શબ્દો ફારસી ભાષામાંથી આવેલા છે. નીચે ટપકા કરેલા છે, જેમને ફરીથી યાદ કરાવી દઉં. નુક્તા કહેવામાં આવે છે. તો મિત્રો કુલ મળીને વ્યંજનોની સંખ્યા 41. 11 સ્વરો અને 41 વ્યંજનો. કુલ મળીને હિન્દી ભાષાના વર્ણમાં 52 વર્ણોની સંખ્યા. 52 વર્ણ એટલે કે અક્ષરો આવે છે. પરીક્ષામાં પ્રશ્ન થાય हिंदी वर्णों की संख्या कितनी? हिंदी वर्णमाला में अक्षरों की संख्या कितनी है? तो उत्तर आवशे 52. कया कया 52 એ પણ હવે જોઈ લઈએ. हिंदी वर्णमाला कुल अक्षरों कुल वर्णों की संख्या 52. कया कया તે પણ જોઈ લઈએ. अ आ इ ई उ ऊ ऋ ए ऐ ओ औ. अह अम અને અહ આ બંને સ્વર અને વ્યંજન બંનેમાં આવે છે, માટે તેને વર્ણમાલાના વર્ણોમાં કાઉન્ટ કરવામાં આવતા નથી. છે સ્વરો છે. આપણે ગુજરાતી ભાષામાં આ બંનેને સ્વરો તરીકે જ લઈએ છીએ. ત્યારબાદ વ્યંજન જોઈ લઈએ ફરીથી. ક, ખ, ગ, ગ, અંગ, ચ, છ, જ, ઝ, અંજ, ટ, ઠ, ડ, ઢ. અણ, ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ, મ, ય, ર, લ. વ, શ, શ, સ, હ, ક્ષ. જ્ઞ, શ્ર, ત્ર, ડ, ઢ, ઝ અને ફ. તો મિત્રો આ રીતે હિન્દી વર્ણમાલામાં કુલ
52 અક્ષરો આવે છે. આશા રાખું છું કે તમને આ તમામે તમામ સ્વરો અને વ્યંજનો હિન્દી વર્ણમાલાના અક્ષરો વિશે માહિતી મળી ગઈ હશે. મિત્રો, વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી તેમને પણ આ માહિતીથી માહિતગાર થાય. અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી નવા આવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.